નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 5મી જૂનના રોજ બોઈંગની નવી સ્ટારલાઇનર અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર અંતરિક્ષમાં ગયા હતા, પરંતુ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાયા છે। 6 જૂને તેમણે ISS પર પગ મૂક્યો। આ પછી તે 13 જૂને પરત ફરવાના હતા, પરંતુ બોઈંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલ ખરાબ થઈ ગઈ હતી। આ કારણે તેમની મુલાકાત 22 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી। 22 જૂને પણ કેટલાક ટેકનિકલ કારણોસર તે પૃથ્વી પર પરત આવી શક્યા નહીં। આ પછી અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની ચિંતા વધી ગઈ છે। ત્યારે નાસાએ જણાવ્યું છે કે સ્ટારલાઇનર અવકાશયાનમાં જે ટેકનિકલ ખામી સર્જાઈ છે તેને રિપેર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। 18મી ઓગસ્ટના રોજ ક્રૂ 9 પ્રોજેક્ટ અંતર્ગત નાસા 4 સભ્યોની એક ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલશે। આ પ્રોજેક્ટ માટે નાસાએ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે જોડાણ કર્યું છે। સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટને ઉડાન દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। હિલિયમ ગેસના લીકેજને કારણે વાહન ઉડાવવું જોખમી બન્યું હતું। 6 જૂનના રોજ જ્યારે અવકાશયાન સ્પેસ સ્ટેશનને ડોક કરવા માટે પહોંચ્યું ત્યારે થ્રસ્ટરમાં નિષ્ફળતા જોવા મળી હતી, જેના કારણે જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી અવકાશયાન સ્પેસ સ્ટેશનની નજીક નહોતું ગયું। ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદારોને પરત લાવવા માટે ઓન ગ્રાઉન્ડ એન્જિનિયરોની ટીમ દિવસ રાત કામ કરી રહી છે। 3 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બોઈંગે લખ્યું કે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા અસંખ્ય ટેસ્ટ બાદ અમને સ્ટારલાઇનર કાર્યક્રમ અને અવકાશયાનની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ છે। અવકાશયાન સુરક્ષિત રીતે લેન્ડ થાય તે માટે અમે નાસા સાથે કામ કરી રહ્યા છીએ। નાસા વારંવાર કહે છે કે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર સુરક્ષિત છે, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે નાસા કેમ ટેકનિકલ ખામીઓ દૂર કરી શકતી નથી। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસથી આપની પ્રતિક્રિયા જણાવશો।